નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકુમાં આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે બીજું એક પ્રકારનું સમર ડ્રિંક જે છે લેમન શિકંજી। તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ લેમન શિકંજીની રેસીપી। તો સૌપ્રથમ આપણે એક ગ્લાસમાં આ રીતે લેમનને કટ કરીને લઈ લીધું છે અને આ મશીનથી આપણે એને રસ કાઢી લઈશું લેમનનો। થોડું સંચળ એડ કરીશું આ રીતે, અને એમાં ચિયા સીડ્સ આપણે પલાળીને લઈ લીધા હતા। આ રીતેના ચિયા સીડ્સ આપણે અંદર એડ કરીશું। આપણે આઈસ ક્યુબ લીધા છે, 4 આઈસ ક્યુબ એડ કરીશું। હવે લાસ્ટમાં આ રીતેનો શિકંજી માટેનો ઇન્સ્ટન્ટ પાવડર આવે છે તે આપણે યુઝ કરીશું। તો આપણે થોડો શિકંજી પાવડર એડ કરીશું। એક ગ્લાસમાં આપણે એક પેકેટ યુઝ કરીશું। હવે આ મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આમાં આપણે વોટર કે સોડા બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ। અહીંયા આપણે વોટરનો ઉપયોગ કરીશું, તમે ચાહો તો સોડાનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતના આપણે સરસ મજાનો ઓછી શુગરવાળું શિકંજી આપણું રેડી છે। પ્રેઝન્ટેશન માટે આઈસ ક્યુબ યુઝ કર્યા છે। આ રીતે સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે જેથી આપણું શિકંજી મિક્સ થઈ જાય અને તમે સરસ રીતે એને એન્જોય કરી શકો। તો તમે આ રીતે શિકંજી ફટાફટ બનાવીને ઘરે સરસ રીતે ટ્રાય કરી શકો છો। તો આપણે એને ટેસ્ટ કરીશું। એકદમ બહાર કરતાં પણ સરસ એવું શિકંજી આપણે ઘરે જ ઇન્સ્ટન્ટ રેડી છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અમારી આ રેસીપી। અમારી જસુપ્રિયા કુકિંગ ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલતા મિત્રો, અને ફરી મળીશું આવી જ એક નવી વાનગી સાથે। થેન્ક યુ।